તો વાત કરીએ પંચમહાલની તો જોટવડ ગામે યુવક પર ચપ્પુથી જીભલેણ હુમલો કર્યા હોવાની ઘટના બની છે। બહેનની પજવણી મુદ્દે ઠપકો આપતા યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। નાની બહેનને હેરાન કરનાર શખ્સને ઠપકો આપવાના કારણે હુમલો કરવામાં આવ્યો હતો। રસ્તા વચ્ચે આંતરીને ચપ્પુના ઘા મારી શખ્સો ફરાર થઈ ગયા હતા। યુવકને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જાંબુઘોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જોટવડ ગામે યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પંચમહાલની આ ઘટના છે, જ્યાં જોટવડ ગામે યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। બહેનની પજવણી મુદ્દે યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। બહેનની પજવણી મુદ્દે ઠપકો આપતા યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। નાની બહેનને હેરાન કરનાર શખ્સને ઠપકો આપવાના કારણે હુમલો કરાયો હતો। રસ્તા વચ્ચે આંતરીને ચપ્પુના ઘા મારી શખ્સો ફરાર થઈ ગયા હતા। યુવકને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જાંબુઘોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો પંચમહાલની વાત કરવામાં આવે તો શહેરમાં